ઉપલેટામાં ભોળાનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે મંદિરમાં અગરબત્તીનો શણગાર કરાયો। પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ ભોળાનાથ મહાદેવને પ્રિય માસ હોય છે। આ શ્રાવણ માસ નિમિત્તે ભક્તજનો ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે તેમજ પૂરા મહિનાના ઉપવાસ પણ રાખતા હોય છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખીજડા શેરી પાસે આવેલા ભોળાનાથ મહાદેવના મંદિરને ભક્તજનોએ શ્રાવણ માસના બીજા સોમવારે અગરબત્તીનો શણગાર કર્યો હતો। આ મંદિર ખાતે આખા શ્રાવણ માસના સોમવારે કાર્યકરો અને ભક્તજનો દ્વારા અલગ અલગ શણગાર કરવામાં આવે છે, જેને લઈ ઉપલેટા તેમજ આસપાસના લોકો બહોળી સંખ્યામાં દર્શન કરવા પધારે છે। ત્યારે શ્રાવણ માસના બીજા સોમવારે ખીજડા શેરી મંદિર ખાતે ભોળાનાથને અગરબત્તીનો શણગાર કરવામાં આવ્યો હતો। અર્શી આહિરનો રિપોર્ટ, તન્ના સમાચાર, ઉપલેટા। મારું નામ વાળા મિતાલી સચિનભાઈ છે। નાગનાથ ચોક મહાદેવનું મંદિર ભોળાનાથ ખીજડા શેરી, ત્યાં દર સોમવારે શ્રાવણ માસના સોમવારે અલગ અલગ શણગાર થવામાં આવે છે। આજે બીજા સોમવારે અગરબત્તીનો શણગાર કરવામાં આવેલ છે। અહીંયાના બધા નાના મોટા બાળકો દર્શન કરવા આવે છે, બધા મોટા સભ્યો પણ આવે છે દર્શન કરવા, અને અમારે અહીંયા ભોળાનાથના મંદિરે અલગ અલગ શણગાર કરવામાં આવેલ છે। જય ભોળાનાથ, હર હર મહાદેવ। ભોળાનાથ, હું ભાવિન બુમતારિયા। આજરોજ ખીજડા શેરીમાં આવેલ સરસ મજાનું અમારું ભોળાનાથ મહાદેવનું આજે મંદિર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તજનોની ભીડથી અહીં ઝગમગી ઉઠે છે। આજના ભોળાનાથના અમારા દર્શનમાં રોજબરોજ ખૂબ સરસ મજાના શણગાર કરવામાં આવે છે। અહીં રાજુભાઈ અને તેમનું આખું ફેમિલી ખૂબ સરસ મજાના શણગાર કરે છે। આજ રોજ શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે અગરબત્તીના સ્પેશિયલ દર્શન અને એમનો જે શણગાર ખૂબ જ અદ્ભુત હતો। તેમજ મારો દીકરો રુદ્ર આજે ખુદ શંકર ભગવાન બની અને આજે મંદિરમાં પણ ઉપસ્થિત હતા અમે બધા લોકો, અને આજે ઘણા બધા શ્રદ્ધાળુએ આજના દર્શનના લાભ લીધા। જય સિદ્ધનાથ મહાદેવ, જય ભોળાનાથ મહાદેવ, હર હર મહાદેવ।